સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ સ્ટોન ક્વોરી બંધ કરાવવાના વિરોધ ફરી ઉગ્ર બન્યો છે। 15 દિવસ પહેલા રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા આજે ફરી ગ્રામસભા બોલાવાઈ હતી, જેમાં લડત ઉગ્ર બનાવવા રણનીતિ બનાવાઈ હતી। સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં 15 દિવસ પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન કરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી। ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં 4 અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો, પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળાપીપળામાં સ્ટોન ક્વોરીના સંચાલકો નિર્ભયપણે રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પણ મોટા ઉપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા અને 15 દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું, પરંતુ રાજ્યમંત્રીના આદેશને પણ અવગણના થઈ હોય તેમ છુપી રીતે આ સ્ટોન ક્વોરી ચાલુ રહી હતી। રાત્રિ દરમિયાન આ સ્ટોન ક્વોરીઓ ચાલતા વિડીયો પણ ગ્રામજનોએ લીધા હતા। સ્વાભાવિક રીતે 15 દિવસ માટે સ્ટોન ક્વોરી બાબતે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરવાનો હતો, પરંતુ આજે એ વાતને 15 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં આજે હજુ તપાસ કમિટી ગામમાં પહોંચી હતી। આજ રોજ ગ્રામસભા પંચાયત ખાતે મળેલી, જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેઠમાં ચાલતી કુંવારીઓ બંધ થઈ જાય અને ગઈ 10 તારીખે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે। નિર્ણય લઈને કુંવારીઓવાળાને સૂચના આપી કે ભાઈ 29 તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું। તેમ છતાં પણ બીજા અને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુંવારી ક્રશર પ્લાન્ટ તો 15 દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવ્યો। માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની 5 થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે। સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે। જોકે હવે ગ્રામજનો રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તેમજ વહીવટી તંત્ર સામે રોષ વધી રહ્યો છે, કારણ કે 15 દિવસથી લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક, પરંતુ 15 દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ ન હતા। આજે અરેઠ ગામ ખાતે અરેઠના ગ્રામજનોની જે ક્વોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી, એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી, DLR કક્ષાએથી, જીઓલોજીસ્ટ તરફથી, ઇરિગેશન તરફથી, પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલુ છે અને 2 થી 3 દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે અને એના આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેનાથી ઘરોને, ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર, અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા અને વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા અને આવનારા દિવસોમાં તપાસ કમિટી દ્વારા ગામને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું। તપાસ માટે ગયેલા અધિકારીઓનો પણ ગ્રામજનો દ્વારા ઉધડો લીધો હતો અને સ્ટોન ક્વોરી બાબતે જો દાખવાય તો ગ્રામજનો ચોક્કસ મુદ્દત માટે ઉપાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે।